નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં પર એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે દુનિયાની 5 ખતરનાક જગ્યા વિશે થોડું કહીશ। તો વિડીયો આગળ વધારતી પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। આ દુનિયા જેટલી સુંદર છે તેટલી જ ખતરનાક પણ છે। જોકે મોટા ભાગે લોકો સુરક્ષિત જગ્યા પર રહેવું પસંદ કરે છે। પહેલું, જાપાનનો ખુની પોખર, જે જાપાનની સૌથી પ્રસિદ્ધ જગ્યાઓમાંની એક છે। આ પોખરમાં તરવા પર પાબંદી છે, કારણ કે તેનું તાપમાન 194 ડિગ્રી ફેરનહીટ એટલે કે 90 ડિગ્રી સેલ્સિયસ રહે છે। જોકે આ પોખરમાં લોખંડની મીઠાની માત્રા વધુ છે, તેથી તેનું પાણી લોહી જેવું લાલ છે। તેને જોઈને એવું લાગે છે કે આ નર્કનો દ્વાર છે। બીજું, રામરી દ્વીપ, મ્યાનમારની પાસે સ્થિત છે। આ મ્યાનમી દ્વીપ જ્યાં ખારા પાણીના સરોવર છે અને તે મગરોથી ભરેલા છે। કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનની સેનાના 1000 જવાન બ્રિટિશ સૈનિકોથી બચવા માટે આ દ્વીપ પર પહોંચી ગયા હતા। ત્રીજું છે રોયલ પાર્ક, દુનિયાની ખતરનાક જગ્યામાં એક સ્પેનની રોયલ પાર્ક છે। અલોરા નામના એક ગામ પાસે જોર્જ એલ સોરાની પાછળ બનેલો છે। આ ખતરનાક રસ્તો 900 ફૂટની ઊંચાઈ પર છે। તેની લંબાઈ 1.8 મીટર અને પહોળાઈ માત્ર 3 ફૂટ છે। આ જગ્યા પરથી પડીને મરવાના સમાચાર આવતા જ રહે છે। ચોથું, સ્નેક આઇલેન્ડ, બ્રાઝિલમાં પણ એક ખતરનાક જગ્યા છે, જેમાં સ્નેક આઇલેન્ડ એટલે કે સાપનું ઘર કહેવામાં આવ્યું છે। આ આઇલેન્ડ સાપોથી ભરેલો છે। અહીં દુનિયાના ખતરનાક સાપ જોવા મળે છે। બ્રાઝિલની નેવીએ અહીં લોકોના આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે। મિત્રો, અંતે 5મા ક્રમે આવે છે મિયાકેઝીમા ઇઝુ આઇલેન્ડ। જાપાનનો મિયાકેઝીમા ઇઝુ આઇલેન્ડ એટલો ખતરનાક છે કે અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે। અહીં ઓયામાં જ્વાળામુખી ફૂટતા જ રહે છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આ જ્ઞાનથી ભરપૂર અને રહસ્યનો વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।